હાલો ગાઈસ, તો આપણે જો અહીંયા ગામમાં આવી ગયા છીએ બરોબર, અને આપણે એવો પ્લાન કર્યો છે કે વિજયભાઈનો છોકરો છે ને કેવલ મોટો બરોબર, તો એ ભણવા ગયો સ્કૂલે, એટલે આપણા વ્લોગ બહુ જોવે તો આપણે એના હાટું ખાસ એને મળવા જાય છે, ત્યાંથી નિશાળેથી એને લેવા જાય છે. તો તમે બના રહ્યો આપણા વ્લોગમાં, હું તમને બતાવું કેવલને, એને તમે કોઈ કહેતા નહીં, એના માટે સરપ્રાઈઝ છે બરોબર. કાંજીભાઈ આપણા ભેગા બધા છે, આપણે આ વિજયભાઈ છે એનો છોકરો છે ને, આપણા વ્લોગ જોયા રાખે ભાઈ કાયમ માટે. હા, એટલે મેં કીધું હાલો તો આપણે એની પાસે જઈ આવી, મેં કીધું. એટલે શું છે કે સરપ્રાઈઝ થઈ જાય ને ભાઈ, તો બના રહ્યો હું તમને બતાવું. જો આપણે આ ગામમાં આવ્યા ભાઈ, રેવદ્રા બરોબર. હવે તમને ખબર પડી ગઈ કે આપણા વિજયભાઈ ક્યાં રહીએ બરોબર ને, અને અજયભાઈની તો ખબર જ છે, માણાવદર રહીએ, અને સ્પેશિયલ હું જામજોધપુરનો, અને સ્પેશિયલ હું જામજોધપુરનો. જો એની સ્કૂલ આવી ગઈ છે મિત્રો, જો ઓલો આપને ઓળખી ગયો, આપને ત્યાંથી કીધું નિકુંજભાઈ કે હાલો આપને ઓળખી ગયો. હા, જો આપણે એના માટે સ્પેશિયલ જાય છે કેવલ પાસે. કેવલ ભોલા ભાલા થા સીધા સાદા થા. શું છે કેવલ, સારું કેમ છે? હા, જો તારા હાટું સ્પેશિયલ આવું પડ્યું યાર, અહીંયા મારે ધક્કો થયો. હું કેવલ જો આપણો ભાણિયો છે ભાઈ. હા કે ભાઈ અજયભાઈનો ભાણિયો છે ને આપણો ભત્રીજો થાય બરોબર, અને આના હાટું સ્પેશિયલ આપણે વ્લોગ બનાવવા આવ્યા ભાઈ કેવલ હાટું. કેમ કે કેવલ આપણે ઘરે નહોતો, એટલે મેં કીધું હાલો ભાઈ કેવલનો સીન લેવો જોઈએ, આપણા વ્લોગ કાયમી જોવે છે, અને ટીવીમાં ચડાવીને જોવે પાછો. શું કહે કેવલ, આપણા વ્લોગ જોવાની મજા આવે? કેવીક મજા આવે? બહુ જ મજા આવે કા? તો હવે આપણા સબસ્ક્રાઈબરને કહી દે કાંઈક, વ્યુઅરને કે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરીને એમ કંઈક કહી દે. અને ભાઈ જો આ આપણે ઓળખી ગયો સેટેથી કે આપણા ભાઈ આ નિકુંજભાઈ છે વ્લોગ વાળા, તો એમ કે બોર ખાવા આપણો સબસ્ક્રાઈબર હો ને ભાઈ જોજીનભાઈ. કેવલ આપણે કંઈક કહી દે આમાં હવે. હા, શરમાઈ ગયો કે તારા આટલું સરપ્રાઈઝ થઈ ગઈ, એટલે સરપ્રાઈઝ થઈ ગઈ એટલે ભાઈ શરમાઈ ગયો થોડોક. અને આ જુઓ કેવલના બધા ફ્રેન્ડ છે અહીંયા આગળ જો. હા, કેવલભાઈની અહીંયા સ્કૂલ છે રેડી, રેવદ્રા પ્રાથમિક શાળા, રેવદ્રા પ્રાથમિક શાળા. અને વિજયભાઈમાં ખાસ કેવલની રજા લેવા ગયા હે બરોબર. હાલો કેવલ ઘરે આવું ને? હા, કેવલના ઘરે આવું બરોબર ને? કા ઘરે જવું ને કેવલ? રજા લઈ લીધી સ્કૂલેથી. જો વિજય એનો દફતર ઉપાડીને આયલા આવે હે બરોબર. હા કેવલ, કેવલના ભાઈ એને નાનીમાં હે ને ખૂબ યાદ કરતા હતા. હા, એટલે આપણે એને સ્પેશિયલ ધક્કો થયો કે હાલો લઈ આવી કેવલને. આપણા ચેનલને કંઈક કહી તો દે. હરમાઈ ગયો એલા. હા, થપી કાપી કદો કયા કર્યું આ ગલું જો પૂછડી ઓલા જો કે કેવલ આવ્યો ભાઈ. હા, શરમાય શરમાય હે શરમાય કરીને તો હા. અરે મજા આવી ગઈ કેવલિયા, કાંઈ ઘટે નહીં એવું જંગલ હતું યાર. પાછું હવે મોડું થઈ ગયું યાર. બોલ લે, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો કે કમેન્ટ કરજો. થેન્ક યુ કે થેન્ક યુ. વાહ. હાલો ફ્રેન્ડ્સ, તો હવે જો આપણે જંગલમાંથી બાયણે નીકળી ગયા, અને હવે આપણે પાછા પુલિયા આવી ગયા છીએ. આપણી કડે આ નદી, એ નદીએ પાછા પૂગી ગયા. જુઓ નદીએ પૂગી ગયા. જો કેવડો હતો? ખરાબ હતો. ઓહો, પુલ ઉપર એક જ હમાય એવડો? ઓહો ભાઈ, બતાવી દો. પુલ ઉપર હમાય એવડો એક જ હરફ. એવડો હરફ તમે જોવો છો ને કેવા હરફ આવે. હા ગાઈસ, તમે જોવો છો ને કેવડા હરફ આવે. આપણે રાફડા કેવા બતાવ્યા, એ રાફડામાં એક હરફ પડ્યો રહ્યો હોય ભાઈ. આમાં તમે જોવો, જો આ સુધીરભાઈ છે, હરફ જોવો છે. વિજયભાઈના નાના ભાઈ છે. શું કે સુધીરભાઈ, મજામાં? મજામાં મજામાં. તો સારું. બાકી શું હાલે? હરફ ગોતી કા? હરફ ગોતે છે. આમ ક્યાંક ગરી ગયો એમ કે હરફ આને નીચે ગરી ગયો, પણ હવે એની નીચે ભાઈ જડે નહીં, બહુ ઊંડું છે. અંદર વયો ગયો.
આમાં અંદર જો હોલ છે ત્યાં કદાચ વયો ગયો જા હોલ આ ફૂલ ઉપર હે ને આખા ફૂલ ઉપર એક આવે એવું ઓ હોય આ આખા પુલ ઉપર લગભગ આ પુલ કેટલા ફૂટનો છે માડો ઈ છે 12 ફૂટ 12 ફૂટ ઓ હા હે ના તો હાલો હવે ગાઈસ તો હવે આપણે અહીંથી હવે નીકળવાની તૈયારી કરીએ છીએ અને વિજયભાઈ પાસે હવે આપણે રજા માંગીએ છીએ બરોબર હવે પછી આપણે જ્યારે ભેગા થાશું ત્યારે આપણે પાછો વિજયભાઈનો વ્લોગ બનાવશું જ બરોબર તો તમે આપણા વ્લોગમાં બન્યા રહેજો અને આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો અને કમેન્ટ કરજો અને ખાસ મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં બરોબર શું કહો વિજયભાઈ હાલો વિજય આવજો હાલો વિજયભાઈ આનું પુષ્પાનું ધ્યાન રાખજો આનું પુષ્પાનું ધ્યાન રાખજો તબિયત હાચવવાની થાય છે ને માવો તો હાવ બંધ માવો કોઈ નો ભાઈ માવો હાવ બંધ કરી દેજો બરોબર અને કદાચ કોઈ ખાતા હોય તો ના પાડી દેજો લાગી ગઈ છે માવા ખાતા નહીં રેડી બરોબર અને હવે આપણે વિજયભાઈ પાસે રજા માંગીએ છીએ બરોબર બરોબર પાકું હાલો હાલો ગાઈસ તો હવે આપણે બાય બાય નીકળીએ તાતા હાલો ફ્રેન્ડ્સ તો જો આપણે માણાવદર પૂગી ગયા છીએ અને પછી સીધા ગામમાં આવ્યા તો ગામમાં આવ્યા તો પછી આપણે જ્યાં બાપાનો અહીંયા કાવો પીવી છીએ કુદરત શરદી માટે ફાયદાકારક હો ભાઈ બરાબર પીઓ આવી જાજો માણાવદર સિનેમા ચોકમાં રાતે હાલો ભાઈ જો આ બાપા અહીંયા કાવો બનાવે છે અને જો અહીંયા બાકી આમ તમે બાપા શું કહે કાવો જો બાપા કાવો બનાવે ભાઈ જો ગરમા ગરમ કાવો બાપા બાપા કાવો આપણો તૈયાર થઈ ગયો છે મસાલો બધો નાખીને અને એમાં બાપા ગરમ કરે અને અજયભાઈ પીવે છે કાવો નહીં અજયભાઈ અજયભાઈ નું શું છે કે ગળામાં તકલીફ થઈ ગઈ બોલી નથી શકતા એટલે એને કાળો પીવો છે કાવો જો બાપાને કાવો બની ગયો કે બાપા કાવો બની ગયો આ રેડી આ હું બાપા એક આ પ્યાલીની આ 20 રૂપિયા ખાલી ઓનલી ઓહો વાહ બાપા વાહ વાહ અડધો મને આપે છે પણ કાવો થોડોક મેં કીધું ચાખીએ કેવો કોઈ કેવો હે કાવો મજા આવે બાકી મારે મોટામાંથી પાણી હાલતા થઈ ગયા મારે થોડોક પીવો જોઈએ લાવો તો ભાઈ અજયભાઈ થોડોક જો આપણે ભાઈ થોડોક કાવો પી લે ગરમા ગરમ તો મજા આવે મજા આવી ગયો પણ બાકી કાવો એટલે કાવો ને બાપાનો જો નમક ઘટે તો નાખેલા યા બાપા ઓર્ડર છે એટલે કાવો દેવા જાય છે બધાને બાપાની રેકડી અહીંયા જ લાગેલી હોય જો સિનેમા ચોક સિનેમા ચોક બરોબર બાપા કાયમી માટે અહીંયા જ ઊભા હોય હા કાવાનું જુઓ તમે દેશી ઉહાડીઓ હું કે બાપા બાપા એક વખત બોલ દો તમારો કાવો વાહ બાપા વાહ કાવો ગરમ બાપા તમારું એડ્રેસ આપણે કાવો પીવો હોય તો સિનેમાના ચોકમાં બિલાવ સિનેમાના ચોકમાં આંબેડકરના પુતળાની બાજુમાં હાલો ભાઈ રેડી તમે માણાવદર આવો એટલે બાપાનો કાવો પીતા જજો ભાઈ ખૂબ સરસ બનાવે છે તો હાલો શિયાળામાં 4 મહિના જો શિયાળામાં 4 મહિના જ આ બાપા બનાવે હો ખાલી ભાઈ હા હાલો ફ્રેન્ડ્સ તો જો આપણે કાવો બાવો પીને પછી આટલા મજાના ફ્રેશ થઈને આપણે ઘરે અહીંયા પૂગી ગયા છીએ અને હવે આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ બરોબર તો આપણા ચેનલને ભાઈ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બેલમાં રાખજો એટલે તમને સીધો પહેલા વ્લોગ આપણો જોવા મળે તો આ વ્લોગમાં તમને મજા આવી હોય ને ભાઈ તો શેર પણ કરી દેજો આગળ બરોબર તો હાલો હવે સીધા મળીએ નેક્સ્ટ વ્લોગમાં આજે ભાઈ તમારે કઈ કેવું છે બસ ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો ભાઈ ને સપોર્ટ કરજો મહેનત બહુ કરે છે મહેનત કરીએ છીએ એટલે સપોર્ટ જરૂર કરજો બરોબર એટલું જ કહેવાનું છે મજા આવે તો સપોર્ટ કરવાનો રેડી હાલો તો હવે મળીએ સીધા નેક્સ્ટ વ્લોગમાં